નમસ્કાર દર્શક મિત્રો, 2027માં ગુજરાતની સત્તા કોના હાથમાં જશે? શું ફરી એકવાર બીજેપી ઇતિહાસ રચશે કે કોંગ્રેસ કરશે મોટો કમબેક કે પછી આપ આપશે સૌથી મોટી સરપ્રાઈઝ? આજે આપણે કોઈ અફવા નહીં પરંતુ રાજકીય હકીકતો, નેતાઓની તાકાત, જનતાનો મૂડ અને અત્યાર સુધીના ટ્રેન્ડના આધારે સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં જરૂર લખજો તમારા મત પ્રમાણે 2027માં મુખ્યમંત્રી કોણ બનશે. મિત્રો, ગુજરાતની વિધાનસભા કુલ 182 બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 92 બેઠકો જરૂરી છે. આ ચૂંટણી માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ દેશની રાજનીતિ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. 2027માં મુખ્ય લડાઈ 3 પક્ષો વચ્ચે રહેવાની શક્યતા છે: ભારતીય જનતા પાર્ટી બીજેપી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આપ. સ્થાનિક સ્તરે કેટલાક અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષો પણ અસર કરી શકે છે. બીજેપીની તાકાત. હાલમાં ગુજરાતમાં બીજેપીની સરકાર છે. મુખ્ય નેતાઓમાં સામેલ છે ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CR પાટીલ. બીજેપી પાસે મજબૂત સંગઠન, કાર્યકર્તાઓનું વિશાળ નેટવર્ક અને લાંબા સમયથી સત્તાનો અનુભવ છે. કોંગ્રેસની સ્થિતિ. કોંગ્રેસ હજુ પણ ઘણા વિસ્તારમાં મજબૂત મતભેદ ધરાવે છે. ચર્ચામાં રહેલા નેતાઓ સામેલ છે શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે. જો કોંગ્રેસ મજબૂત સંગઠન ઊભું કરી શકે તો ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો આધાર વધારી શકે છે, તો તેની બેઠકોમાં વધારો થઈ શકે છે. આપ શું કરી શકે છે? આપ એ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા. જો આપ શહેરી વિસ્તારમાં વધુ મજબૂત બને તો કેટલીક બેઠક પર રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ. મતદાર નીચેના મુદ્દાઓનું મહત્વ આપી શકે છે: રોજગાર, મોંઘવારી, ખેડૂતના પ્રશ્નો, પાણીની સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સુરક્ષા, યુવાનો મોટાની તાકાત, સરકારી યોજનાઓનો અમલ. શું કોઈ મોટું શક્ય છે? ભારતીય રાજકારણમાં છેલ્લા ક્ષણ સુધી પરિસ્થિતિ બદલાઈ શકે છે. ઉમેદવારોની પસંદગી, પક્ષ પલટા, ગઠબંધન, ચૂંટણી પ્રચાર, સ્થાનિક મુદ્દાઓ આ બધા પરિણામને અસર કરી શકે છે. જો હાલના રાજકીય ટ્રેન્ડમાં ચાલુ રહે તો બીજેપીને ફાયદો મળી શકે છે. જો વિરોધ પક્ષો મજબૂત અભિયાન ચલાવે અને જનસમર્થન વધારવામાં સફળ રહે તો સ્પર્ધા વધુ કઠિન બની શકે છે. પરંતુ આ માત્ર વિશ્લેષણ છે, કોઈ અંતિમ આગાહી નહીં. મહત્વપૂર્ણ નોંધ: 2070 ચૂંટણી પરિણામ આજે કોઈ ચોક્કસ રીતે કહી શકાતું નથી. આખરી નિર્ણય માત્ર ગુજરાતના મતદાનના દિવસે કરશે. હવે તમારી વારો. તમારા મત પ્રમાણે કોણ જીતશે? બીજેપી, કોંગ્રેસ, આપ? તે કોઈ ચોંકાવનારું પરિણામ કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવા રાજકીય વિશ્લેષણ ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.